નહીં. કાર્તિક, એ દીકરા, શું થયું? પરેશાન કેમ છે આટલો દીકરા? માં, વૈષ્ણવી આવું ન કરી શકે. માં, વૈષ્ણવી ન કરી શકે એવું. બધું કામ થઈ ગયું ને? જી માજી. જી દાદી. છઠ્ઠી મૈયાના બહુ જ આશીર્વાદ. કન્યા ભોજ પણ બહુ જ સારી રીતે પતી ગયો. આ બધું માના આશીર્વાદથી થયું. અને વૈષ્ણવીની શ્રદ્ધા ભક્તિ. કસ્તુરી, આજે કાર્તિક અને વૈષ્ણવીના ગૃહસ્થના જીવનની પહેલી રાત છે. અને અમે ઈચ્છીએ છીએ કે એમનો રૂમ બહુ સારી રીતે સજાવવામાં આવે. એમની આ રાત યાદગાર રહે એમના માટે. બધી વ્યવસ્થા સારી રીતે કરજો. બિલકુલ દાદી. આજની રાત તો વૈષ્ણવી ભૂલી ના ભૂલશે. મારો કહેવાનો મતલબ છે કે અમે બધા મળીને અરેન્જમેન્ટ જ એવું કરીશું ને, કેમ જીજી? હા બિલકુલ દાદી. દાદી, અમે હમણાં જ જઈને બધી વ્યવસ્થા કરી દઈએ. હા ઠીક છે. આવીએ છીએ હો દાદી. આટલો કેમ પરેશાન થઈ રહ્યો છે? તે ઝુમ્મરવાળા બનાવથી પરેશાન છે શું તું? અરે, વૈષ્ણવીનું નામ કોઈએ લીધું પણ નથી. અરે નામ તો શું, કોઈ વિચારી પણ નથી શકતું કે તે આવું કંઈ કરી પણ શકે. તો તારા મનમાં આવો ખ્યાલ કેમ આવી ગયો રે? મેં વૈષ્ણવીને જોઈ હતી ચાકુ લઈને. માં, હાય મારી માળી! અરે તેના હાથમાં ચાકુ કોઈ બીજા કારણથી પણ તો હોઈ શકે ને. અરે કોઈ કામ હશે એટલા માટે હશે હાથમાં ચાકુ. તું પણ ને. અરે તે ભલા મને કેમ મારવા ઈચ્છે દીકરા? બોલ. અને પછી વૈષ્ણવી તો જાણે છે કે તું મને કેટલો બધો પ્રેમ કરે છે. વૈષ્ણવીથી પણ વધારે કરે છે, હે ને? તો પછી તે મને મારીને તને દુઃખ શા માટે પહોંચાડવા ઈચ્છે? એ જ તો દિક્કત છે મમ્મીજી. જ્યારે દીકરો ઘરવાળીના પલ્લુને છોડીને માના પલ્લુને પકડીને રહે ને, તો ઘરવાળીને જલન તો થશે જ ને. અરે દાદા રે દાદા, આ તો મેં વિચાર્યું જ નહીં. પણ આનો મતલબ એવો થોડી છે કે તે મને મારી જ નાખશે. હા, અરે ક્યારથી હું કાર્તિકને એ જ સમજાવી રહી છું કે આ બધા વિચારો મગજમાંથી કાઢી નાખતું. અમે કહી રહ્યા છીએ કે આટલું મોટું પગલું તે ક્યારેય પણ નહીં લે. આને પણ ને એ જ શંકા થઈ રહી હતી કે રસ્સી વૈષ્ણવીએ જ કાપી છે. હા, અરે તો આમાં ખોટું શું વિચારી રહ્યા છે દેવરજી? આજકાલની છોકરીઓ બહુ ચંટ ચાલાક હોય છે મમ્મીજી. કેમ કે તમને તો નહીં સમજાય ને, તમે બહુ જ ભોળા છો. હા, આજકાલની છોકરીઓ પોતાના પતિને મુઠ્ઠીમાં રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અરે શું બકવાસ કરી રહી છે તું ઉર્વશી? હવે હું બકવાસ કરી રહી છું? હા. સાચે મમ્મીજી, પ્રોમિસ. અરે હું વાંચતી રહેતી હોઉં છું ને, જે સોશિયલ મીડિયા પર આવે છે ને. હા, જ્યાં નવી વહુ એકવાર સાસરામાં આવે ત્યાં જ પતિ અને સાસુમાને અલગ કરી દે છે. અને જો પતિ અને સાસુમાં અલગ ન થાય ને, તો સાસના શ્વાસ છીની લે છે. અને તે ટીવી સિરિયલનો પૂરો બિઝનેસ પૂરા આની પર જ તો ચાલે છે. એમનો કોન્સેપ્ટ જ એ છે. હવે ટીવી સિરિયલ વાળા ખોટું થોડી ના બોલશે. હા, હવે તમે જ વિચારો ને.
તે છોકરીએ એક અંજાન છોકરા માટે પોતાની માં સમાન યશોદાને એક પલમાં છોડી દીધી. તો પોતાના પતિને પોતાની સાસુથી તે દૂર નહીં કરે શું? હા, હવે તમે ભૂલી ગયા? બહાર જ્યારે ખીર ફાટી ગઈ હતી તો શું એક્ટિંગ કરી રહી હતી? જેથી દાદીજીનો પૂરો શક તમારા પર જાય. અને શું મકસદ હતો તેનો આની પાછળનો? શું મકસદ હતો? તે તમને બધાની સામે ખોટી સાબિત કરવા માંગતી હતી મમ્મીજી. અરે બસ પણ કર ને ઉર્વશી. અરે વૈષ્ણવીએ જ આવું કર્યું છે, આ વાતનો કોઈ સબૂત થોડી છે આપણી પાસે. એ બેટા, તું પણ આ બધા વિચાર નહીં કરે એના વિશે. હા, હવે જો, ચાકુ એના હાથમાં હતું તો જરૂરી થોડી છે કે રસ્સી એણે જ કાપી હોય. હે, રસ્સી કોઈ બીજા કારણથી પણ તૂટી શકે છે ને. હવે તો આ બધું ભૂલી જા. અમે લોકો છીએ ને, તું જ્યારે પણ બોલાવશે અમે ફટાફટ તારી પાસે આવી જઈશું. હા, હું છું નહીં મમ્મીજી, હું હતી કહો. કેમ કે શું છે ને, આ કમરા પર હવે વૈષ્ણવીનું રાજ હશે ને. ગયા તે દિવસો જ્યારે તમે બે થડક દેવરજીના કમરામાં આવી જતા એમનું ધ્યાન રાખવા માટે, અને હવે તો તમને દેવરાનીજીની પરમિશન લેવી પડશે ને. એકદમ સાચી વાત કહી છે ઉર્વશીએ જીજી. એવું જ થાય છે લગ્ન પછી. ચાલો ચાલો, હવે બહુ ગપશપ થઈ ગઈ મા દીકરાની. હવે તમે લોકો અહીંથી બહાર જાઓ, કારણ કે મારે આને સારી રીતે સજાવવાનો છે. હા, એ વાત તો છે. હું તો ભૂલી જ ગઈ હતી. હવે તો કાર્તિકની પત્ની આવી ગઈ છે, તેને જરૂરત થોડી છે પોતાની માની. હું તો બહુ ખુશ છું ભાઈ કે જ્યારથી કાર્તિકની પત્ની આવી છે ને, કાર્તિકે તેને એક પળ માટે પણ એકલી નથી છોડી. હર વખતે બસ તેની આગળ પાછળ ફરતો રહ્યો છે. હા, પણ પહેલા તો દેવરજી કેવળ તમારા પાછળ રહેતા હતા ને મમ્મીજી. હવે બસ પણ કર ઉર્વશી. લગ્ન પછી ચીજો બદલાઈ જાય છે ને. હવે હું જાઉં છું. નહીં માં, હા, મને તમારી સૌથી વધારે જરૂરત છે. તમે ક્યાંય નહીં જાઓ, તમે અહીંયા જ રહેશો. હાય મારી માળી, હવે શું મને કબાબમાં હડ્ડી બનાવશે? છોડ. લગ્નના સંબંધમાં છે ને બહુ જ મહત્વ હોય છે.